હાલો, જય માતાજી. જય માતાજી. બસ કેવાની વાર્તા કરવાના છે? આજે એક રાજાનો દીકરાની ને એના મિત્રોની કરવાની છે, 3 મિત્રોની. મિત્ર? હા, એમ. એક મોટું શહેર હતો ને શહેરમાં એક રાજા રાજ કરતો હતો. એને એક દીકરો હતો ને એના દોસ્તારો 2 હતા. એક શાહરુખ ખાનનો દીકરો હતો, એક મંત્રીનો દીકરો હતો. એ 3 દોસ્તારો હતા. દોસ્તારો એટલે એવા કે બહુ જ ભાઈબંધ દોસ્તારી એને. જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા, કંઈ ગમે એ કામ કરવું હોય તોય ભેગા ને ભેગા, બેહે તોય ભેગા, ને ઉઠે તોય ભેગા, ને હાલે ચાલે તોય ભેગા ને ભેગા જ. એવી રીતે એ 3 મિત્રો હતા. હવે એક દી ઓલો એના રાજા કે એના કુંવરને કે તું તારી વહુનું આણું કરી આવ્યો હવે જા, એ કે. પછી કે તો હા હું જાઉં, એ કે. હવે અહીંયા એના દોસ્તારોને કહ્યું કે તમે મારા ભેગા હાલો. પછી કે અમે તો તારા ભેગા આવીએ, તું તો પછી તારા હરાને ઘેર રાજમાં વયો જા, પણ અમે 2 ક્યાં રહીએ પછી કે. તો કે એક રાત ગમે ત્યાં તમે કાઢી નાખજો પછી કે, ને હું મારા હરાને ઘેર જાય કે. તો હવે ઓલા ના પપાડીએ ક્યાંની, એટલે એને ભેગા હાલતા થઈ ગયા. 3 ગયા. 3 ગયા પછી કે ત્યાં એના હરણ ગામ આવ્યું. હાલી હાલીને ગયા તે સેટું હોય તે 3 દાડે ત્યાં પી ગયા. તે ત્યાં એના હરાનું ગામ આવ્યું. પછી કે જા હવે આમાં મારા હરા રહેશી કે. તો કે હાલો ને તમે ત્યાં દરવાજા સુધી તો હાલો એ કે ના, પછી તમે વયા જાય કે એક રાત તમે ગમે ત્યાં કાઢી નાખજો ને એ કે. તો કે કંઈ વાંધો નહીં, અમે કાઢી નાખીશું એક રાત તો એ કે. હવે એ તો ગયા ત્યાં દરવાજા સુધી ગયા ને પછી ઓલો તો એના હરણ ઘેર ગયો ને ત્યાં તો હાવ કેટલું સન્માન કરવા માંડ્યો. એ રાજા તો એનો તો રાજકુંવરનો તો. હવે ઓલા કે એનું સન્માન કરે પણ આપણે ક્યાં રાત બે રે હું એ કે આ અજાણામાં. પછી કે હાલો આપણે ત્યાં જઈએ, તપાસ કરીએ એ કે. તેમ નીકળ્યા. ત્યાંથી નીકળતા પછી બહાર નીકળી ગયા. ત્યાંથી બહાર નીકળી ગયા ને પછી ત્યાં એક હવેલી આમ દેખાણી હાવ કે આ એક હવેલી છે એ કે હાલો ને જો એમાં કોઈ રેવા દે રાત તો આપણે રાત રોકાઈ જાઉં અહીંયા. હવે એ હવેલી ત્યાં 2 ગયા. તે હવેલીમાં અંદર ગયા ને તો કોઈ માણસ મળે નહીં ત્યાં. કોઈ માણસ ત્યાં મળે નહીં. હવે એ તો પાછા બહાર નીકળ્યા 2. ત્યાં એક ડોહી આકેરે રહેતી હે. તીને ડોહીએ કર્યો હાથ. એ કે કેમ બેટા ત્યાં ગયા તમે ત્યાંથી પાછા વેળા ને કે મારે ડોહીમાં એક રાત જ વિતાવાની છે, ગમે ત્યાં રાત રોકાવાનું છે એ કે. તો એ કે તમારે રાત રોકાવું હોય તો મળી ત્યાં ન રોકાવાય કે હવેલીમાં તો કે કેમ. તો કે ત્યાં એક વેશ્યા આવે છે કે રાતે. વેશ્યા આવે ને પછી જીના હવેલીમાં જાય એ સવારમાં જીવતું રહેતો નથી કે, ને વેશ્યા પછી વહી જાય છે કે, ને એ માણા મરી જાય છે કે ગમે તે દી આવે ત્યાં એ કે. પછી કે તો હવે શું કરીએ એ કે. તો કે આ તો બેહીએ ત્યાં આમ બેઠા હે એ ડોહીમાં ના ઘર દીમના સેટું હોય ને આમ ત્યાં બેઠા હે. બેઠા ને ત્યાં ઓલી વેશ્યા નીકળી નથી આમ. ઓલી ડોહી કે જો આ વેશ્યા છે એ કે. ને આ જાય છે અંદર એ કે, ને એ અંદર જાય એના પેટમાંથી જનાવર નીકળે ને એ જે જનાવર છે ને એ જ પુરુષને ડખે છે કે, ને એનાથી જે મરી જાય છે કે ઠીક છે. તો ઓલાને કહ્યું તો એ ઓલો મેન્યો ને ઓલો મોહિત થઈ ગયો. ઓલો શાહરુખ ખાનનો દીકરો હતો એ કે નહીં મારે તો એ કે ત્યાં જોવા જવું છે કે આજે કે મારે જ જવું છે એટલે જવું. ઓલા એ કેટલી ના પાડી ઓલા મંત્રીના છોકરાએ. એ તો આમ જરાક હોશિયાર બહુ જ હતો. અહીંયા ના પાડી કે નથી જવું ત્યાં. તો કે નહીં મારે જવું સર કે. હવે એ તો ગયો ત્યાં ગયો કે જા તો બીજું શું કરું હવે તાર લોઠાએ જવું તો. હવે એ ત્યાં ગયો ને આ છે ને આ આઈને અહીંયા બેહી રહ્યો. કે આજ રાત આઈને વિતાવી નાખવી બારી. ડોહી પણ અંદર હોઈ ગયા ને આ અત્યારે બારો બેઠો બેઠો ત્યાં આમ બધી એના બધીના તમાહા જોયા કરે ત્યાં. હવે ઓલો તો જોઈ ઓલા ત્યાં જઈને હુઈ ગયો એને ભેગો, વેશ્ય ભેગો. એ તો હુઈ ગયો.
હવે પછી ડોહીને પાછા ઉઠાડ્યા. આનાથી રેવાનું તો નહીં, પણ તો એ કે આને મારી નાખીએ તો હવારીને અમે ઘેર જાઉં તો અમે એના બાપને હું જવાબ દેવું એ કે તમે આવ્યા બે ને આ કેમ ન આવ્યો એ કે. પછી કે મળી જો જનાવર નીકળે ને જનાવર જ કરડે એને એ કે. એટલે ઓલું શું હોય કે આને રોજનું એક માણાને હા શિકાર જોતો જોતો હોય છે, હશે. એટલા માટે જ હા પછી તો ઈ કે મારે હું અંદર જાઉં ઓલો કે મંત્રી કે ભલે હું એને મારી પર નાખું એ કે જનાવરને, પણ મારી પાસે કઈ હથિયાર નથી કે. તો કે આલે તલવાર ઓલી ડોહી કે હું આપું તને એ કે. હવે ડોહીએ દીધી તલવાર. તલવાર લઈને એ અંદર ગયો. હતાતો તે હતાઈ ગયો. હવે જઈ જનાવર નીકળતા ને ઓલા તો 2 જણા પછી તો હુઈ ગયા હતા. હવે ભર નીંદરમાં ઓલો તો હૂતો થો એમને એમ હૂતો થો ને ત્યાં ઓલીના પેટમાંથી જનાવર નીકળ્યું. એના પેટમાંથી જનાવર નીકળ્યું ને એવું એઠું હાલ્યું ને હાલીને હો કે ઓલા કુંવરની ત્યાં આવવાનું થયું ને આમ આકેરે થઈને પગની ત્યાં તો આને જઈને મોઢું હાવ કસરી નાખ્યું. મોઢું કસરીને એવડે કટકા કરી નાખ્યા બધી જનાવરના કટકા કરી ને બધી આમ એ તલવારે લોહી ને કિમાક લુગડામાં નાખી ને અહીંયા એ ખાટલા હેઠળ મૂકી દીધા ને માથે ઢાંકી દીધો. ને એ બારો નીકળી ગયો ને એટલે ઓલી પણ મરી ગઈ. એને પણ કઈક જનાવર જ હતું એટલે એ પણ મરી ગઈ. એ મરી ગઈ ને ઓલો જીવતો રહી ગયો. ઓલો હવારી ઉઠે ને તા મેરે બાય મેરે. હવે એ કે મારે મૂકીને કેમ આને આમ વયું જાઉં એ કે. હવે અહીંયા સીધી જાહેરાત કરી હતી, આવ્યા ત્યાંને તો પછી પકડી ગયા, લઈ ગયા. હવે એને લઈ ગયા ને એને તો આને જેલમાં પૂરી દીધો ને. હવે ઈ જ રાતે શું છું પછી કે ઓલો ત્યાંથી મારીને વયો આવ્યો ને ત્યાં જે આ છોકરો તેડવા ગયો હતો ને એની વહુ બાવાની ત્યાં જાય. એક એવો ઓહે ને બાવો એની ત્યાં જાય રાતે જાય તો ઈ આમ ત્યાંથી નીકળી આમ બાય. અહીંયા આને કઈ ખબર ને છોકરાને કે આ એની વહુ છે ઈ. પછી બાય ત્યાંથી નીકળીને તો કે આ સ્ત્રી અટાણે 1-2 વાગ્યા ને ક્યાં જાય છે કે. ઈ તો અંદર હા ઈ તો અંદર હતો. હવે તે આ હાલતી થઈ ને તે જાય તો એનાથી થોડો છેટો ને ઓલી કે બરોબર પાધરમાં ઝૂંપડી બાંધેલ બાવા એ હોય ને એ પણ નકલી બાવો હતો ને ઈ ન્યા ગયા. આ એની ઝૂંપડી આડો હતાઈ ગયો ને તા ઓલી બાઈ એમ કેવા વળગી કે હવે બધા મારી સેલી રાત છે હો આજે કે મારે મારો વર આવ્યો તેડવા ઈ કે એટલે કાલ તો હું હારે વહી જવાની છે. તો ઓલો બાવો કે તે તો મને દગો દીધો એ કે એમ કરી ને એનું નાક બટકું ભરી લીધું. તે આખું નાક અહીંથી કાપી નાખ્યું. તે ઈ ગયું હજી તો એના મોઢામાં ને એ બાઈનું નાક કાપ્યું ને કાપી ને ઈ આને ઓલી તો વહી ગઈ. પછી બાઈ તો નાક કાપેલ ને આમ મોઢું કરીને ને આને ઈ બાવાને મન નાખ્યો તો એ પાછું ઓલી ઝૂંપડીમાં એની હુરાવી દીધો નાખીને. પણ હવે ઈ શું ઓલીનું નાક કપાઈ ગયું ને આ અહીંથી ગઈ ન્યા ઘેર ગઈ તા ઘેર જઈને એને બાપાની ન્યા ગઈ કે બાપા એ કે આ તમારે જમાવે તો મારું નાક કાપી નાખ્યું ને મને મારી નાખ્યો એ કે મને મારી નાખતો હતો એ કે એના ધણીને માથે અહીંયા ઓલું આક્ષેપ નાખ્યો એ કે મને મારી નાખતો હતો મારું નાક અહીંયા કાપી લીધું એ કે. પછી ઓલા જમાઈને પણ અહીંયા જેલમાં પૂરી દીધો. 2 તો પૂરા ગયા. હવે આ એક રહ્યો મંત્રી છે એ મંત્રીનો છોકરો ને. હા મંત્રીનો છોકરો એ એક રહ્યો. હવે તે દાડે શું છું કે એના રાજમાં આ છોકરાના હવારાના રાજમાં ચોરી થઈ એટલે 6 ચોર. તે 6 ચોર ને તે આ છોકરો છે ને એ કંઈક ત્યાં મંદિર હતું ને એ મંદિરની ત્યાં હતાઈ ગયેલો હોય ને આ મંદિરની ત્યાં બોલે 100 ચોર આવ્યા ને તે આવીને કે આને એમ હતું કે આજ આ મંદિરમાં જ મારે રાત રેવી સાઈ મારે બીજે જઈ જાવ હતો આ મંદિરમાં રાત રેવી. તા ઈ મંદિરમાં ગયો હે તે અંધારો હે ને આ આવ્યા ને 100 ચોર તે ઈ દર્શન કરવા ગયા કે એ માતાજી આજ અમે ચોરી કરવા જઈએ ને અમને બધું મળવું જોઈએ ઈ કે તો તને એક સ્ત્રી સડાવી દે હું ઈ કે બલી સડાવ્યું તારી ન્યા ઈ કે સ્ત્રીની બલી સડાવ્યું. હવે ઈ તો હાલતા થઈ ગયા 100 ગયા રાજમાં
એના કે હોનામો લીધા ને આ લીધો ને તે લીધો ને બધી ચીજ જોતો તો એ લઈ લીધો. ઓલીની છોકરીને સયે ઉપાડીને લઈને વયા આવ્યા. એને લઈને વયા આવ્યા તો ઓલો બારે આમ ઉભા થા ને ઓલો તો અંદર હતો. આમ કરીને આમ જોવા જાય ને ત્યાં બલી ચડાવ્યા આવ્યા ને ઓલી નાક કાપેલે એ વર્તી જોઈને કે આ તો ઈ રાજાની કુવરી છે ઈ કે તો ક્યાંય બલી ચડાવી જ દેવું. ઓલા નાથમાં તો દોહીની તલવાર હતી એની પહેણ જ હતી તલવાર. એવા અહીંયા ઈ સયસરના માથા કાપી નાખ્યા. ઓલે સયસરના માથા કાપી ને ઓલીને કે તું આય શું કરવાને આવી કે તને આ બલી ચડાવવા લાવ્યો હોય કે ત્યાં માનતા કરીને ગયા હતા. પછી એ કે તો મારે ઓલી કે તારી હારે લગ્ન કરવા. આને કે આ છોકરાને કે મારે તારે હારે લગ્ન જ કરવા એટલે લગ્ન કરવા કે. હવે એ કે મારે લગ્ન નથી કરવા એ કે તારી હારે એ કે મારે તો લગ્ન જ નથી કરવા એ કે ગમે એમ થાય એ કે નહીં કે તારી જેલમાં જવું પડશે એ કે જેલમાં જવું પડશે તો હું વયો જાય જેલમાં. પછી ઓલા એના બાપને કે મારું નાક જો આને કાપી નાખ્યું એ કે આ છોકરાએ એનું નામ દીધું કે એને મારું કાપી નાખ્યું એ કે. હવે ઓલા એ તો લાસુ ઓલું કાપેલું હતું ને એ બધીને મંદિરમાં ખોઈ દીધું ને પછી આને જેલમાં લઈ ગયા હતી. જેલમાં ગયા એ તો જેલમાં ગયા. હવે ત્રણેય છે અહીંયા ભેગા જેલમાં. ત્રણેય ભેગા છે તો એક કે મારે આ ગુનો હતો ને એક કે આ ગુનો મારે માથે કર્યો. મેં કઈ ગુના કર્યા નથી કોઈને અહીંયા કે પણ અહીંયા અમારે માથે કર્યું એ કે કઈ વાંધો નહીં. હવે એક દી ગયો ને બીજે દાડે એને ત્રણેયને પાછા ત્યાં જવાબ લેવા બોલાવ્યા રાજાએ. રાજાએ જવાબ લેવા બોલાવ્યા ને તે પેલા ઓલા શાહુર ખાના છોકરાને કહ્યું કે ભાઈ હું એ કે તે કેમ એને મારી નાખી હતી કે મને કઈ ખબર નથી. હું તો નિંદરમાં હું તો ને એ કેમ મરી ગઈ મને ખબર નથી કે હું તને ખબર ન હોય કે તું એને ભેગો હૂતો થતો એ કે તો કે મને કઈ ખબર નથી. પછી ત્યાં ઓલો મંત્રીનો છોકરો હતો ને કે સાહેબ હું એક વાત કરું તમને તો જો તમે કહું તો હું બોલું કે બોલી કે ઈ ન્યા વેશ્યા આવતી હતી ને આ ન્યા એના ઓલામાં ગયો તો એના પેટમાંથી જનાવર નીકળ્યું. એ રોજ કાયમ એક વ્યક્તિને કરડી લેતું હતું એ કે એટલે મને એક માણસ કહ્યું હતું કે ભાઈ જો ઈ ન્યા જ હોવા જાય ઓલીમાં એ મરી જાય એટલે હું ન્યા બારો જ બેઠો હતો એ કે એટલે ઈ ઓલી હું પછી હતા ગયો કે હવેલીમાં જઈને ન્યા હતા ગયો ને ત્યાં જનાવર એના પેટમાંથી બહાર નીકળ્યું. પેટમાંથી બહાર નીકળ્યું ને આને જ્યાં ડસવા આવતું હતું ને ત્યાં મેં એને મારી નાખ્યું. એના કટકા કરીને તમે હવેલીમાં જઈને જો ત્યાં એની ખાટલા ઓલું લુગડામાં મેં ભેગા કરેલ પડ્યા છે કે જો મારું ખોટું હોય તો મને કહેજો. તરત માણાને મોકલ્યા કે જાવ ત્યાં વાસી છે કે ખોટું ત્યાં તો ઓલા લઈને આવ્યા જનાવર તો કે હા તો આ તો હકીકત હાસી છે કે તો સારું કે ને મારો મિત્ર હતો એટલે મારે એને બસાવવાનો હતો એ કે હારું તમે મિત્ર હતો ને તમે બસાવી દીધો એમાંથી કે તમે મોતના મોઢામાંથી કે આ શું એનું શું. પછી પાછો કે તો ઓલાને કહ્યું ભાઈ ને રાજાનો વારો આવ્યો. રાજાને કે તેમાં દીકરીનું નાક કાપી નાખ્યું એ કે તો કે મેં નાક નથી કાપ્યું તમારી દીકરી મને ખબર નથી કે નાક કાપ્યું એ પણ એ કે ને હું એનું નાક શું કરવાને કાપી નાખું એ કે હું તેડવા આવ્યો ને એનું નાક હું કાપી નાખું એ કે તો કે મારી દીકરી કે એની દીકરી કે હા એને જ મારું નાક કાપી નાખ્યું એ કે પછી કે હવે હું કહું ને તો તમને એમ કરો તમે એનું નાક ક્યાં કાપ્યું મને બોલવા દો એક શબ્દો તો હું આગળ બોલું એ કે ઓલો મંત્રીનો છોકરો કે તો કે તમારા ગામને ઝાપે ઓલી કે બારોબાર પાધરમાં એક ઝૂંપડી બાંધીને બાવો રહેતો હતો. નકલી બાવો છે એ કે ને તમારી દીકરી રોજ ત્યાં જતી છે એટલે આજે ઈ ન્યા ગઈ ને મેં દેખી એટલે હું એની વ્યા ગયો ને ઝૂંપડી આડો ઉભો રહ્યો ને અહીંયા જોયું ઓલા ઈ તમારી દીકરી ઓલા બાવાને એમ કહેવા ગઈ કે આજની મારી સહેલી રાત છે હવે હું કાલથી નહીં આવું મારે મારો ઘરવાળો તેડવા આવ્યો છે એ કે પછી બાવાને ખીસ ચડી ને બાવો ઉભો થઈને નાકવે સોંટી ગયો એવું મોઢામાં બટકું ભરી લીધું ને ત્યાં મેં મારી દીધી અહીંથી તલવારી કે એવો એઠો પડી ગયો એટલે હજી પણ જોઈ મોઢામાં નાક પણ એના મોઢામાં જ રહ્યું કે એ પણ બારું નહોતું નીકળ્યું એ કે પછી ન્યા માણાને મેં કે જોઈ આવો ત્યાં હાથું છે કે ખોટું છે કે હવે ત્યાં જોવા ગયા
તા તો ઈ ઓલો પડ્યો ને એના મોઢામાં નાક પર પડ્યું છે ને ઓલામાં મસ્તકમાં તો મોઢામાં પડ્યું હતું. હવે પછી આનો વારો આવ્યો કે લે હવે તારો વારો છે એ કે. તો કે હા. તો કે મારે તો ત્યાં હોવાની કોઈ સગવડ નથી એટલે મેં અહીંયા એક મંદિર હતું એટલે મને એમ થયું કે આજ મારે રાત વિહામો અહીં કરવાનો છે આ મંદિરમાં. બીજે ક્યાં હું હોવા જાઉં વેચાણું બધીમાં લાગતું હતું એટલે હું અંદર ગયો ને અંધારું થવાનું છું ને ત્યાં સોર સ આવ્યા એ કે આવીને માતાજીને ત્યાં પ્રાર્થના કરવા ગયા કે અમે તને બાઈની બલી ચડાવ્યો ને અમને મલકનું ધન મળવું જોઈએ એ કે આજ તો તમારે ત્યાં આવીને બાઈની બલી ચડાવી જાઉં એ કે એ માનતા કરી એ મેં સાંભળી કે ને એ આવ્યા પછી તમારે અહીં રાજમાં આવ્યા રાજમાં ચોરી કરીને તમારી છોકરીને પછી સહી ઉપાડીને લઈને આવ્યા ને એને બલી ચડાવવાનો હતો ને તમે એને ઝટકો માર્યો એટલે એ બે તો એક હારે જ મરી જાય કે પછી 4 હતા ને એને પણ મેં મારી નાખ્યા ને જો એની મયત પર બધી ત્યાં મંદિરમાં મેં ખડકીને મૂકીશ તમે જોઈ આવો ખોટું છે કે હાસું. પછી ન્યા ગયા તો કે હા તો હાસું છે એ કે તો ત્યાં તો કેટલા માણાને બસાવી દીધા એ કે આ તો અને બધીને એ કે પછી કે તો હવે શું કરવું છે કે તમારે આમાં દીકરીને એના જમાઈને કે લઈ જાવી કે રેવા દેવી. તો ઓલે એનો રાજાનો છોકરો કે નહીં મારે ને જ લઈ જાવી કે એને એ કે નાક કેપલને મારે શું કરવી હવે એ કે પછી ત્યાં મંત્રીનો છોકરો બોલ્યો કે નહીં ભાઈ આને લઈ જ જવાની છે એ તો એનો ભૂલ થઈ છે ને એવી ભૂલનું પાત્ર તો આપણે એકવાર માફ કરવું પડે એ કે એ તો એનો નાક બાક આપણે સર્જરી કરાવી લઈએ ને બધી હમું કરીને પછી લઈ જઈએ એ કે હવે પણ તેડી તો જાવી જો હે એ કેવો એના જેવું બાઈ જેવું આપણે ને જ થવાનું એ કે એને ભૂલ કરી નાખી તો એને ભોગવી લીધી એને ભૂલ પછી ભોગવે હા એને બધી સ્વીકારી લીધું કે હા હું ત્યાં ગઈ હતી ને આમ મને મારું નાક કાપી લીધું તો એ કે અહીંયા દાંતવે હા ને મેં પછી આનું મારા ધણીનું ખોટું નામ દીધું મેં એમ કહ્યું. પછી બાઈની સર્જરી કરાવીને તેડીને 3 ગયા ઘેર કાધું મિત્રતા હાસ્ય હા તો આમાં એવું થાય કે ભાઈ એક આવ ફસાણું હોય તો કે તો હું જ નહીં વેશમાં પડું આ 3 ને બે ઓલા 2 ને અહીંયા બસાવી લીધા એમાંથી હા હા સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. કદાચ ભૂલ હોય તો માફ કરજો. આ તો વાર્તા કાલ્પનિક છે અને મનોરંજન માટે છે.